મારું નામ હર્ષદભાઈ કનુભાઈ વાલાળા છે. મારું ગામ દાધિયા છે, તાલુકો સાવરકુંડલા અને જિલ્લો અમરેલી. મારે 108 વીઘા જમીન છે અને હું 17 પ્રકારના વાવેતર કરું છું. ટોટલ શાકભાજી કેળા છે, પોપૈયા છે, ગરમેર છે, હળદર છે, મરચાં છે, મકાઈ છે, દૂધી, તુરિયા, કારેલા, ટામેટા, સોળી, વાલોળ, આવી રીતે ડુંગળી, ઘઉં, હળદર 50% ઓર્ગેનિક કરું છું અને 50% રેસિડ્યુ ફ્રી કરું છું. એ રીતના બધા વાવેતર કરું છું. કઈ રીતે આખું વેચાણ કરો છો? વેચાણ મારે અહીંથી માનો કે શાકભાજીથી લઈ કેળા, પોપૈયા બધું સુરત જાય છે. 1000 કિલોથી 1500 કિલો સુરત માલ રોજે લક્ઝરીમાં જાય છે. સુરત ઘરે બેઠા મારા ઘરે સુરત જતું રહે છે અને ત્યાં ઘરે બેઠા લોકો લઈ જાય છે. અને બાકીનું અહીંથી મારે બોલેરો લઈને જતો રહે છે અને એપીએમસીમાં સાવરકુંડલા, મહુવા અને અમરેલી 3 એપીએમસીમાં વેચાણ કરું છું. ખેતી નહોતા કરતા એ પહેલાં તમે શું કરતા હતા અને પછી ખેતીમાં આવવાનો કેમ વિચાર? ખેતી હું નહોતો કરતો ત્યારે હું સુરત કન્સ્ટ્રક્શન લાઇનમાં હતો અને ખેતીમાં આવવાનો મને એક જ વિચાર, ખેતી ઉપર પ્રત્યે બહુ પ્રેમ હતો મને કે ભાઈ ખેતી કરવી છે ને કંઈક કરીને બતાવવું છે. એટલા માટે ખેતીમાં હું આવ્યો. શરૂઆતમાં કેવી પરિસ્થિતિ રહી હતી? શરૂઆતમાં તો લોકોએ બહુ બધી વાતો કરી કે આવી ખેતી કરે છે, આવી ખેતી. ટોટલ ખેતી મતલબ આધુનિક ટેકનોલોજીથી એક પણ વીઘામાં પાવડો નથી મારતો. 108 વીઘામાં મારે ડ્રીપ સિસ્ટમ છે, ડ્રીપ એરિગેશન અને ક્રોપ કવર, મલ્ચિંગ અને ઉપર ગ્રો કવર ઢાંકીને બધા વેલાવાળાથી લઈને ટોટલ શાકભાજીમાં આધુનિક ટેકનોલોજીથી ખેતી કરું છું. એક વીઘે 3 સિઝનનું કેટલાક લાખનું ઉત્પાદન હશે અંદાજિત સમજો ને તો 2 લાખથી લઈને 5 લાખ સુધીનું અંદાજિત ઉત્પાદન આવે છે. આ વિચાર ક્યાંથી આવો ખેતી કરવી પ્રાકૃતિક ખેતી કરવાનો એક કામ પહેલેથી જ જનોની, મતલબ મારા પપ્પા કરતા ખેતી અને અંદરથી એવું થયું કે ભાઈ ચાલો ખેતી કરીએ. અને બહુ બધા કેન્સર, ઘર દીઠ કેન્સર, મતલબ એક પરિવાર દીઠ એક કેન્સરના રોગ હોય છે. એટલે એવું થયું કે ભાઈ આપણે પ્રાકૃતિક ખેતી કરીએ એમ. એકલા હાથે લડવું પડે છે, શું લાગે? એટલે એકલા હાથે તમે લડો છો 108 વીઘામાં? 108 વીઘામાં એટલે એકલા હાથે તો એમ લાગે કે ભાઈ નહીં, એમ તો દિલથી પ્રેમ કરીએ એટલે મજા આવે છે, પણ બહુ હાર્ડવર્ક હોય છે. સવારે 5 વાગ્યાથી લઈને 5:30થી લઈને રાતે 11, 11:30 સુધી ડિલિવરીમાં અને એવું બધું આખો દિવસ મહેનત રહેશે. પણ કંઈ એમ ગણો તો સુરતથી બહુ વધારે મજા આવે છે અને બહુ બધા પૈસા અહીંયા કમાવીએ છીએ. ખેતી એટલે કે એક ફેક્ટરી ગણો તોય ચાલે અને એક પૈસા બનાવવાનું મશીન ગણો તોય ચાલે.